નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ. હું છું પ્રીતિ. કરશન પટેલના નિવેદન પર હાર્દિક પટેલે આપ્યો છે જવાબ. કરશન પટેલ જેવા લોકો પાટીદારોમાં ભાગ પાડી રહ્યા છે તેવું હાર્દિક પટેલે પોતાની પ્રતિક્રિયા આપી છે. પાટીદારોને કડવા અને લહુઆમાં વહેંચી રહ્યા છે તેવું પણ હાર્દિક પટેલે કહ્યું. આવા આગેવાનો સમાજની એકજૂટતા નથી જોઈ શકતા. સમાજ એક થાય તો આગેવાનોનો મોભો દબાઈ જાય છે. સમાજને શું મળ્યું એ કરશનભાઈને ખબર હોય. કરશન પટેલ કરોડપતિ છે. આંદોલન ગરીબો માટે હતું. આંદોલનથી અન્ય સમાજને પણ ફાયદો થયો છે તેવું પણ હાર્દિક પટેલે કહ્યું. સાથે જ કહ્યું કે 50થી વધુ જ્ઞાતિઓ માટે 1000 કરોડનું પેકેજ મળ્યું. બિન અનામત આયોગ અને નિગમ મળ્યું. આર્થિક નબળા પાટીદારોને 10% અનામત પણ મળ્યું. તો પાટીદાર અનામત આંદોલનથી સમાજને શું મળ્યું એ કરશનભાઈને ના ખબર હોય, કેમ કે એક કરોડપતિ છે અને આ આંદોલન ગરીબ પાટીદાર પરિવારો માટે હતું. પાટીદાર અનામત આંદોલનથી શું ફાયદો થયો એ કદાચ કરશનભાઈને ન ખબર હોય, કેમ કે કરશનભાઈ કરોડપતિ છે અને પાટીદાર અનામત આંદોલન એ સમાજના નબળા વર્ગો માટે હતું. પાટીદાર અનામત આંદોલનના કારણે 10% EBC નો લાભ થયો, 1000 કરોડ સ્વાવલંબન યોજના મળી અને બિન અનામત આયોગ અને નિગમ મળ્યું. પણ આ આંદોલન થયું ને એના કારણે વિવિધ યોજનાઓ બની, એટલે દરેક સમાજને એનો લાભ મળતો થયો. કરશનભાઈ જેવા અનેક આગેવાનો એવા છે કે જે 10, 15, 20 દાડા થાય એટલે સમાજને લેવા કડવાના ભાગોમાં વહેંચતા હોય છે. એટલા માટે થઈને વારંવાર નિવેદનબાજી કરીને સમાજના ભાગલા પાડવાનું કામ કરે છે, સમાજને લેવા કડવામાં વેચવાનું કામ કરે છે. અને હું અનેક યુવાનોને કહું છું કે જે યુવાનોએ આ યોજનાઓના કારણે સરકારી નોકરી મેળવી હોય, સરકારી શિક્ષણમાં એમને રાહત થઈ હોય, તો આવા યુવાનોએ આવા આગેવાનોની વિરુદ્ધમાં બોલવું જોઈએ.